મિત્રો અમે બધા ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બોલીએ મહાકાલી માત કી જય. મિત્રો પાવાગઢ પહોંચી ગયા છે અને હવે આપણે સ્પોર્ટ બાઇક નું થોડુંક રેસિંગ સાઉન્ડ સાંભળશું. જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે રાહુલ ગુજરાતી વ્લોગમાં. અને આજના વ્લોગમાં એક ખૂબ મજા આવવાની છે. અમે 100 થી પણ વધારે બાઇકો લઈને મહાકાળી માના દર્શન કરવા પાવાગઢ જઈ રહ્યા છે. તો રાઈડમાં શું શું થયું અને કેટલા લોકો જોડાયા અને આખરે મહાકાળી માના દર્શન કેવી રીતે થયા, તો એ બધું જ આ વ્લોગમાં તમને જોવા મળશે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મહેશભાઈ લેવા આવી ગયા છે, આપણને ડ્યુક પર રહેવાના છે. અમે 5 વાગે તૈયાર થઈ ગયા હતા, પણ આના લીધે અમારે લેટ થાય છે પાવાગઢ જવા માટે. એમની ગાડીનું પાનું લેવા જઈએ છીએ ગેરેજ ઉપર, આપણી ગેરેજ ઉપર. તો વારમાં વાર થવાની છે. ગજો મિત્રો પાનું લઈ લીધું છે. देख सकते अभी हम पान आले के आ गए. થોડા મિત્રો સાયલેન્સર ખોલે છે અને નાખવાનું છે સાયલેન્સર. આ સાયલેન્સર નાખવાનું છે, એકદમ ફટાકડા ફોડે. અને આ પાઇપ આ શિવરાજભાઈ આપણે ખોલે છે, કારીગર છે ગેરેજના. કંઈ પણ કામ ગાડીના નાના કારીગર છે, કંઈ પણ કામ કરાવવું હોય તો આપણે તમે આવી શકો છો એના ઘરે. તો મિત્રો આપણે હિતેશભાઈ હાઈ કર દે. ડ્યુક લઈને રેડી છે, બીજી ડ્યુક R1. આપણે સિદ્ધરાજભાઈ અને ડ્યુક 300 પડી છે. અને ત્યાં ગાડી છે શિવરાજભાઈની MT પડી છે. રોલા પાડશે થોડીક જ વારમાં. કેટલી વાર લાગશે? ચાલુ નહીં કરવાની, બરોબર? જાય ત્યાં ડાયરેક્ટ ચાલુ કરવાનું. લગાવો ગાડી બાજુમાં. હવે તાકાત હોય તો આવે છે. હા રમેશ. તો મિત્રો 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 રમેશભાઈ આવી ગયા છે. હાય કર દે જરા. कंटेंट चाहिए हमको. बेइज्जती 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 हो गई. ये तो खुश हो गया. વિક્રમે બેગ લીધું છે ભાઈ. અમુન લાગી કે વિક્રમ કોમે જાય. પણ અંદરથી ખાલી ટોપી નીકળી. ટાઈમ થઈ ગયો છે, પણ આના કારણે અમારે લેટ થાય છે પાવાગઢ જવા માટે. અમે શિવરાજના ઘરેથી આવીને અહીંયા રોકાયા છે વલ્લી ચોકડી પર. જોઈ શકો છો તમે. હજુ ઘણા લોકો આવ્યા નથી, ખાલી 3 જ બાઇક છે. હજુ 100 થી પણ વધારે બાઇકો આવવાની છે. મિત્રો બધી બાઇકો આવી ગઈ છે, જોઈ શકો છો તમે. બધી બાઇકો આવી ગઈ છે અને અમે જશું બારિયા. તો બારિયા જઈને બધા મિત્રો આવે છે, કઈ ભેગા થશું આપણે. પાવાગઢ જઈએ છીએ આપણે. મિત્રો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે અને પેટ્રોલ નખાવીએ છીએ ભાઈ અમે. વિક્રમ કેટલાનું નખાડે? આપણે કેટલાનું નખાડે? આપણે 800 का. हम 800 का पेट्रोल डालने वाले भाई. આગળ જતા પેલા ચા પી લે. ગરમા ગરમ ચાય. મિત્રો અમે બધા ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 200 થી 300 બાઇકો રેડી છે પાવાગઢ જવા માટે, દર્શન કરવા માટે. તો બધી બાઇકો રેડી છે અને અમે ફાઇનલી નીકળી રહ્યા છીએ પાવાગઢ. જોઈ શકો છો તમે. 300 થી 400 બાઇકો સ્પોર્ટ બાઇકો રેડી છે. બ્લોગમાં બન્યા રહો. હા છે હિતુભાઈ.
આઈફોન ને મેં એટલે બીજો આઈફોન બે આઈફોન થી રાખે એકાદું આઈફોન રાખવા તો હું નહીં લા આપણી ગાડીથી ફૂલી ગયો તો મિત્રો હું બીજી ગાડી પર બેસી ગયો છું. આ છે વિક્રમની ગાડી, આપણી ગાડી આ છે. તો મિત્રો અમે પાવાગઢ જવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો 400 થી 500 બાઈકો છે મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ નીકળી ગયા છે. અમે તમને આગળ બાઈકોની રાઈડની વ્યૂ બતાવવા માટે અમે આવી ગયા છીએ આગળ. તો જોઈ શકો છો બાઈકો. તો મિત્રો અમે રોડથી થોડીક આગળ જઈને ઊભા રહ્યા છે. અમે જોઈ શકો છો, અમે તમે બાઈકો બતાવું. બધી બાઈકો નીકળી ગઈ છે, તો ચલો આપણે પણ જઈએ. ચાલો ચાલો ચાલો. મિત્રો આપણું બીજું સ્ટોપ છે ગાડીઓનું રાઇડરનું. આ છે અમારો શિવરાજભાઈ. શું કહેશો? તો મિત્રો આજે ફૂલ મોજ કરવાના છીએ પાવાગઢ. તો મિત્રો પાવાગઢની રાઈડ પહેલા અમે શ્રીફળ ફોડીએ છીએ. શ્રીફળ ફોડીને અમે રાઈડ ચાલુ રાખશું કન્ટિન્યુ. જોઈ શકો છો તમે. બોલીએ મહાકાલી માત કી, બોલીએ મહાકાલી માત કી. મિત્રો હવે રાઈડ કન્ટિન્યુ રાખશું, તો વ્લોગમાં તમે બન્યા રહેજો. મિત્રો આપણી સાથે છે અશોકભાઈ, તે પણ આજે રાઈડમાં આવ્યા છે. તો મિત્રો અમે શ્રીફળ ફોડીને મહાકાળી માતાના દર્શન કરવા જઈ રહ્યા છે અને બધા લોકોને બધા મિત્રોને ખૂબ જ ઉત્સાહ છે દર્શન કરવાનો. મિત્રો આપણે આગળ જઈને ઊભા રહ્યા છે, પાછળ બધા મિત્રો આવે છે. વડા તલાવ નીચે આવી ગયા છે, તમે જોઈ શકો છો. પાવાગઢ પહોંચી ગયા છે. પાવાગઢ નીચે પહોંચે. તો હવે આપણે આગળ જઈએ. મિત્રો પાવાગઢ પહોંચી ગયા છે અને હવે આપણે સ્પોર્ટ બાઇકનું થોડુંક રેસિંગ સાઉન્ડ સાંભળશું.
મિત્રો અમે પાવાગઢ પહોંચી ગયા છે, ગાડી પાર્કિંગમાં મૂકી અને હવે અમે પગથિયા ચડવા જઈ રહ્યા છીએ. મિત્રો અમે પહોંચી ગયા છે પાવાગઢ. જોઈ શકો છો એ રમેશ, વિક્રમ. મજા આવી વિક્રમ? મહેશભાઈ મજા આવી પગથિયા ચડવામાં? વિક્રમભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે. મિત્રો વિક્રમભાઈને ભૂખ લાગી છે. ભૂખ લાગી હે હે મિત્રો વડા તલાવ સુધી આપણે પહોંચી ગયા છે. વડા તલાવ ક્યુ તલાવ હે ક્યુ તલાવ? अबे यार अभी गलती हो गई, मेरे को पता नहीं ये कौन सा तालाब है. बोलिए महाकाली मात की. તો મિત્રો ફાઇનલી મંદિર ઉપર આવી ગયા છે, તો ચાલો દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ. बोलिए महाकाली मात की. મિત્રો દર્શન થઈ ગયા છે, હવે જઈએ છીએ અમે પ્રસાદ લેવા. દર્શન થઈ ગયા? દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયા છે અને ફોટોશૂટ પણ થઈ ગયું છે. કઈ હવે અમે જઈશું નીચે. એ લાસ્ટમાં આવેલો છે, બધાથી લાસ્ટમાં. તો હવે અમે જઈશું નીચે. દર્શન થઈ ગયા અને ફોટોશૂટ પણ થઈ ગયું છે. મિત્રો મહાકાળી માના દર્શન થઈ ગયા છે અને હવે અમે ઘર તરફ જવા લાગ્યા છે. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો. તો ફરી મળીશું એક નવા વ્લોગમાં. જય શ્રી રામ.